દીપકભાઈ આજે એક મસ્ત નવી જગ્યાએ લઈને આવ્યા છે. કદાચ જ સુરતની બહાર આ રીતની ભેળ કોઈએ ખાધી હશે. કેટલી પ્રકારની આપણે ભેળ બનાવી? ભેળ 3-4 પ્રકારની. સૌથી ફેમસ કઈ? મમરાવાળી ભેળ, કોલેજન ભેળ, ફરાળી ભેળ. ઓકે. આમાં તીખી ચટણી નાખું જો. ઓકે. તીખી ચટણી. આ તીખી ચટણી. આ મસાલો જીરાલું આવશે ને. ભેળ તો તમે જો સમજી જ ગયા જોઈને. ગ્રીન ભેળ છે, સિંગદાણા, મમરા, સેવ બધું નાખ્યું છે. પણ ખાલી એક જ ચટણીમાંથી આ બનાવવામાં આવે છે. લોકો ગાંડા છે આ ભેળ ખાવા માટે. પણ આનંદભાઈ, તમે બીજે જાઓ ને તો તમે એક જણ હોય તો 20 રૂપિયાની ભેળ જનરલી લ્યો. હા. પણ આ જગ્યાએ મેં માર્કિંગ કર્યું છે 50 રૂપિયાથી નીચે કોઈ લેતું નથી. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને હું છું અત્યારે સુરતમાં. દીપકભાઈ આજે એક મસ્ત નવી જગ્યાએ લઈને આવ્યા છે. ઓમ આ એરિયા માટે બહુ જૂની જગ્યા છે, બહુ મોટું નામ છે. કદાચ જ સુરતની બહાર આ રીતની ભેળ કોઈએ ખાધી હશે. અત્યારે જે જગ્યા આવ્યા છે ટક્કાભાઈની ભેળ. અને લોકેશન આ જગ્યા ક્યાં આવે છે? છેલ્લા 40 વર્ષથી પહેલા લારી ચલાવતા હતા અને ઘણા સમયથી અહીંયા દુકાન છે. અને લોકેશનની વાત કરીએ તો આમ તો મિની બજારની પાછળ ગીતાંજલિ રોડ કહી શકાય, પણ એડ્રેસની જરૂર નથી. ખાલી વરાછામાં ટકાભાઈની ભેળ કહીને એટલે કોઈ પણ વ્યક્તિ અહીંયા મૂકી દે. જી, હવે અંદર જઈએ, ભાઈને મળીએ, કેવી રીતે ભેળ બનાવે છે તમને બતાવીએ ને પછી આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. ये लोकेशन कहाँ है? લોકેશન ગીતાંજલિ પેટ્રોલ પંપની પાછળ. ओके. અને ટાઈમિંગ? टाइमिंग शाम को 5 बजे से रात्रे 11 वागे लगी. અને કેટલી પ્રકારની આપણે ભેળ બનાવી? ભેળ 3-4 પ્રકારની. સૌથી ફેમસ કઈ? મમરાવાળી ભેળ, કોલેજન ભેળ, ફરાળી ભેળ. ઓકે. ખાધા પછી તીખા લાગે સેવ મમરા. એમ ખાધા પછી? અને સૌથી વધારે કઈ આ લોકો ખાવાનું પસંદ કરે છે? મમરાવાળી ભેળ. મમરાવાળી. ઓકે. કન્ટિન્યુ જો આવી રીતના કાગળમાં બનતી જાય છે. આમાં પ્રાઇસ હોય કે આ બધા ઘણા એમ પૂછે 50ની બનાવો ને આમ બનાવો? આમાં પ્રાઇઝ આના શું છે, વજન ઉપર આવે. એમ? 100 ગ્રામ 40 રૂપિયાની, 50 ગ્રામમાં 120 ગ્રામ આવે. ઓકે. આ વજન કરું જો 120 ગ્રામ. હા. અમારા લોકોની મુઠ્ઠાની માપ થઈ ગયા. બરાબર. ટ્રાફિકની હિસાબે વજન નહીં કરે. હા હા, વજન કરીને બનાવો. કોઈ સવાલ કરે તો વજન કરી નાખું તરત. ઓકે. પાર્સલ આવે કોરું આવશે જો. હા. પાર્સલના હું બતાવી દઉં. ઓકે. પાર્સલ બી કરીએ છીએ. હા, પાર્સલમાં ચટણી અલગ આવશે. હા. તીખી ગળી અલગ અલગ. હા. આ જે નામ આપ્યું છે ટકાભાઈ, તો એ ભાઈ તો દાદા ને મેં જોયેલા છે. તમારા મોટા ભાઈ થાય? મારો મોટા ભાઈ અને પપ્પા. એમ? અચ્છા. હવે નથી આવતા? આવે 7 વાગે પછી આવે. 7 વાગ્યા પછી આવે. શરૂઆત એમને કરી હતી? શરૂઆત આને કરી. પહેલે બીના ઉપરથી હા. પહેલે માતાવાળી લગાવતા હતા. અને પછી બીના પાન સેન્ટર છે ને, હા. લારી હતી. હા. અને પછી બેંક પાસે આવ્યા. હા. બેંક પાસેથી આવ્યા. આજ કેટલા વર્ષથી આવી છે? મોટા ભાઈના તો લગભગ 40 વર્ષ થઈ ગયા. આ ભેળ બનાવવામાં 40 વર્ષ થઈ ગયા? હા, મોટા ભાઈના. અમારા લોકોની તો 15-20 વર્ષ. ઓકે. તમે જોવો ને કન્ટિન્યુ છે ને ભેળ જ બને છે. અને આ બધી ભેળ છે ને ગ્રીન ભેળ કહેવાય. લીલી ભેળ ને? લીલી લસણવાળી. લસણવાળી. ઓલું તમે જે પાર્સલ કહો છો એ શું છે? આ તીખી ચટણી છે, આ ગળી ચટણી છે. ઓકે. નીંબુ 2 ફાળો આવે. ખાટો ખાવું હોય તો 2 નાખવાનું, ને 1 જ નાખવાનું. ઓકે. આ લીલા લસણનું પડીકું અલગ આવે. બરાબર. 24 કલાક સુધી ચટણી એમને હારી રહે. હા. 2 દિવસ પછી ખાવું હોય તો ફ્રીજમાં મૂકવું પડે. ઓકે. હવે જે અહીંની ફેમસ છે ને એ ભેળ બનાવી દો અમને. કેટલા ગ્રામ કહેવાય? આ આવી ગયા મમરા, સિંગ, મમરા, પછી સિંગ, હા, સેવ, હમ, ચેવડો આવે. ઓકે. મસાલા સિંગ. ઓકે. આમાં તીખી ચટણી નાખું જો. ઓકે. તીખી ચટણી. આ તીખી ચટણી. આ મસાલો જીરાલું આવશે ને, લીંબુ, નીંબુ. આ ગળું પાણી છે. કયું પાણી? ગળું પાણી. હા, ગળું પાણી. આ બધું મિક્સ કરું. ઓકે. ચટણી આમાં 50% નાખેલો છે. મીડિયમ છે ભેળ. ઓકે. એને તીખું ખાવું હોય તો સાઈડમાં આપો. બરાબર. તમે 2 જણા ખાવાવાળા હોય ને તો કોઈ ઓછા ખાવાવાળા, કોઈ વધારે ખાવાવાળા. પછી સેવ નાખવું ઉપરથી, લીલા લસણ નાખવું. રેડી? પછી સાઈડમાં ખાવા માટે ચટણી આપો. ઓકે. પછી નીંબુ. ચટણીમાં મસાલો ને લીંબુ. રેડી ને?
આપણી ભેળ આવી ગઈ છે અને હજી તમે આસપાસ જોવો ને નકરી ભીડ જ છે. લગભગ 5:30 આસપાસ આવે. દીપકભાઈને અમે થોડી વાર પહેલાં ચક્કર મારી હતી ત્યારે નહોતા આવ્યા. અમે 4:45 આવ્યા હતા પણ ખુલ્લું નહોતું. 5 વાગે સ્ટાર્ટ કરે, રાતે 11 વાગ્યા સુધી, પછી જ્યાં સુધી ઘરાકી હોય ત્યાં સુધી આટલી જ ભીડ હોય, વધારે હોય. આપણે અત્યારે જે કહેવાય ને કે જેટલા ઘરે અહીંયા આજુબાજુના જે એરિયામાં ઘણા બધા ઓફિસો છે ત્યાંથી ત્યાં છૂટે ને પહેલાં ખાઈને પછી ઘરે જાય, પાછો બીજો રાઉન્ડ ઘરે લગાવે. ઓકે. કારણ કે આજ કેવું ટેસ્ટ જીભે ચોટી ગયો છે અહીંનો ઘણા બધાને. અને આ સ્પેશિયલ સુરતી ભેળ જ છે અને એ આપણે અત્યાર સુધીમાં આ ટકાભાઈની. અને અત્યાર સુધીમાં તમે જોવો ને સુરતની બહાર કોઈ દિવસ કોઈ ભેળમાં લસણ નાખેલું નહીં ખાધું. નથી ગ્રીન લસણ. આની કોણ જોવો ને માત્રા જોવો તમે. હા, તમે માર્કિંગ કર્યું. આની જે ચટણી છે ને એની અંદર જે એક મસાલો નાખે ને એનો ટેસ્ટ પણ ખરેખર અલગ છે. હા, ભાઈએ કીધું મસાલો અને લીંબુ ઉમેર્યું. અને આ રીતના ચટણી અલગથી બહુ ઓછી જગ્યાએ આપતા હશે. તો કે આનંદભાઈ લગભગ અહીંયા આવી ગયા છે. કેટલા વર્ષ પહેલાં આવેલા અહીંયા? 3 વર્ષ પહેલાં. 3 વર્ષ પહેલાં આવી ગયા ને. કેવો ટેસ્ટ સેમ છે કે કાંઈ ચેન્જ? ના, સેમ છે. કોથમીરની ઓલી ચટણી છે, એની અંદર મરચાં ને બધું નાખેલું છે. ભેળ તો તમે જો સમજી જ ગયા જોઈને, ગ્રીન ભેળ છે. સિંગદાણા, મમરા, સેવ બધું નાખ્યું છે. પણ ખાલી એક જ ચટણીમાંથી આ બનાવવામાં આવે છે. આપણે આમ જોઈએ તો ઘણી જગ્યાએ તીખી હોય, લીલી હોય, મીઠી હોય. અહીંયા કંઈ જ જરૂર નથી. એક જ ચટણીમાંથી બધી ફ્લેવર બહાર લઈ આવી દે છે. કેમ કે જે ઓલી મસાલા સિંગ નાખી ને એમાં ગળપણ હોય. હા, એટલે ખાટ મીઠો બધો ટેસ્ટ તમને આમાં આવી જાય. લોકો ગાંડા છે આ ભેળ ખાવા માટે, પણ પાગલ છે કે આમની ભેળ. નહીં, સ્વાદ જ એવો છે. સ્વાદ. પણ આનંદભાઈ તમે બીજે જાઓ ને તો તમે એક જણ હોય તો 20 રૂપિયાની ભેળ જનરલી લ્યો. હા. પણ આ જગ્યાએ મેં માર્કિંગ કર્યું છે 50 રૂપિયાથી નીચે કોઈ લેતું નથી. હમ. પછી જેટલા જણા હોય ને એ પ્રમાણે ક્વોન્ટિટી વધારતા જાય. અને આમ કહેવાય ને એક તમે સ્પૂન ખાઓ તમને એમ થાય ખાતા જ રહે એવો સ્વાદ. સાથે આ સરસ મજાનું કહેવાય ને ચૂરમું અલગથી બનાવીને આપે છે, એ પણ મજા આવે એમ. આ સ્ટાઇલ છે ને આનંદભાઈ મુંબઈમાં છે. તમે ટ્રેનમાંથી જ્યારે મુસાફરી કરતા હોય ને ત્યારે ઘણી વખત તમને આ જોવા મળશે. અને સૂકી ભેળ કઈ સૂકી ભેળ ત્યાં મુંબઈમાં ઠેક ઠેકાણે મળે, પણ સુરતમાં કે બીજા સિટીમાં મેં આજે એટલી બધી નથી જોઈ. અમારે ત્યાં સૂકી ભેળમાં છે ને બટેટા હોય, પછી ઓલી પાપડી પૂરી હોય. હા, હવે ભેળની મજા લઈ જઈ. સુરતમાં તો મેજોરિટી લોકોને ખબર જ છે ટકાભાઈની ભેળ ક્યાં મળે છે. નો ખબર હોય અથવા નો ખાધી હોય તો પહોંચી જાજો અને કમેન્ટ કરીને જલ્દી જણાવજો કે આપણા કોણ ભાઈ બહેનો આ જગ્યાએ સુરતમાં આવે છે નાસ્તો કરવા માટે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વધુ શેર કરી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.